નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ નેશન આણંદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નડિયાદ નજીક મોડી રાત્રે નેશનલ હાઈવે ઉપર અકસ્માતગ્રસ્ત ટેન્કરમાંથી એકાએક હાઈવે ઉપર હાઇડ્રોલિક એસિડ લીક થવાની ઘટના બની, જેને કારણે નેશનલ હાઈવે પરનો ટ્રાફિકને થોડા સમય માટે ડાયવર્ટ કરાયો। જોકે ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને થતાં તાત્કાલિક ફાયર ફાઇટર જવાનોએ બનાવ સ્થળે દોડી સ્થિતિને સંભાળી છે। મોટી દુર્ઘટના થતી ટળી છે। નડિયાદ પાસેના ડભાણ ગામ પાસેથી નેશનલ હાઈવે નંબર 48 પસાર થાય છે અને રવિવારની મોડી રાત્રે અહીંયા બ્રિજના છેડે એક ટેન્કરમાંથી કોઈ જ્વલનશીલ પ્રવાહી લીક થયાનો કોલ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને મળ્યો હતો, જેને આધારે ફાયર બ્રિગેડની ટીમ 2 વોટર બ્રાઉઝર લઈને બનાવ સ્થળે દોડી આવતા રોડની સાઈડમાં ટેન્કર ઊભી હતી અને આ ટેન્કરમાંથી કોઈ જ્વલનશીલ પ્રવાહી સતત લીક થતું હતું, જેથી ફાયરની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવ્યો અને આ સ્થિતિને સંભાળી હતી। બીજી તરફ ટેન્કરના ચાલકનો કોઈ અતોપતો ન હોય અને ટેન્કરની પાછળની બાજુએ કોઈ વાહને અકસ્માત કરેલા હોવાથી આ લીક થયા હોવાનું નડિયાદ ફાયર બ્રિગેડને માલુમ પડ્યું હતું। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ ટેન્કર પર સતત 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી ટેન્કરમાંથી લીક થયેલ એસિડને ડામ્યું હતું। સ્થળ ઉપર પહોંચેલા ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ આ બાબતે કહ્યું કે અમે સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે વાહન ચાલકનો કોઈ અતોપતો ન હતો। ટેન્કરના કેબિનમાંથી બેલ્ટે મળતા આ જ્વલનશીલ પ્રવાહી હાઇડ્રોલિક એસિડ હોવાનું જાણવા મળ્યું। બનાવની જાણ થતાં તુરંત સ્થાનિક પોલીસ અને હાઈવેની પેટ્રોલિંગ ટીમ આવી પહોંચી હતી। અમારી કામગીરી ચાલતી હતી ત્યારે થોડા સમય માટે હાઈવે પરથી પસાર થતા વાહનોને ડાયવર્ઝન અપાયું હતું।